अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों આપણે અત્યાર સુધી શું જોયું તો આપણે પહેલા ચેપ્ટરના અંદર સંચાલનના કાર્યો અને સંકલન લક્ષણો અને મહત્વ આપણે જોઈ ગયા. હવે આ વિડિયોના અંદર આપણે માર્કેટિંગ જોવાનું છે, બજારીય સંચાલન. હા, બજારીય સંચાલન માર્કેટિંગ વિશે તમે ખૂબ જ પરિચિત હશો. તો આજે માર્કેટિંગ શું છે, તો માર્કેટિંગના અંદર શું થાય છે તો તમને ખબર છે. માર્કેટિંગના અંદર જે વસ્તુ હોય છે એ વસ્તુ ક્યાં પહોંચાડવાની છે? ગ્રાહક સુધી પહોંચાડવાની હોય છે. પણ એ ગ્રાહક સુધી વસ્તુ પહોંચાડવાની હોય છે ખરી, પણ એ ગ્રાહકને મહત્તમ સંતોષ મળે એવી વસ્તુનો પ્રોવાઈડ કરવાનું હોય છે. એટલે ગ્રાહક જે છે એ ગ્રાહકને એ વસ્તુ કે જે સેવા હોય એ સેવા ઉત્પાદન પાસેથી ઉત્પાદક કરેલું હોય એ ઉત્પાદક પાસેથી ગ્રાહક સુધી પહોંચાડવાનું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને વિશાળ અર્થના માર્કેટિંગ તરીકે ઓળખી શકાય. ગ્રાહક ઉત્પાદક પાસેથી જે વસ્તુઓ છે ઉત્પાદક પાસેથી ઉત્પાદિત વસ્તુઓ જે છે એ વસ્તુઓને ગ્રાહક સુધી પહોંચાડવાની જે સમગ્ર પ્રક્રિયા છે એને આપણે માર્કેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. આજે માર્કેટિંગ છે એ માર્કેટિંગના અંદર ઘણી બાબતોનો સમાવેશ થાય કે જેવી કે આપણે એવું કહીએ કે ભાઈ સંશોધન થાય છે, ત્યારબાદ વિનિમય થાય છે, વિતરણ થાય છે, વેચાણ વૃદ્ધિ થાય છે, એ ઉપરાંત વેચાણ પછીની સેવાઓ મળે છે. આ દરેક બાબતો એ માર્કેટિંગના અંદર થતી જોવા મળે છે. તો માર્કેટિંગથી ઘણા બધા ફાયદા થાય છે કે માર્કેટિંગથી ભાઈ વેચાણ વધે છે, માર્કેટિંગથી લોકોને વસ્તુની ખ્યાલ આવે છે કે માર્કેટના અંદર આ વસ્તુઓ આવી છે. તો આવા ઘણા બધા ખ્યાલો હોય છે. તો માર્કેટિંગ થાય છે તો માર્કેટિંગના અમુક તત્વો હોય છે કે માર્કેટિંગ કઈ રીતે થાય. તો માર્કેટિંગનો જે કાર્યક્ષેત્ર છે એ કાર્યક્ષેત્ર અથવા તત્વ એને કહી શકીએ. અને બીજું કે માર્કેટિંગના જે કાર્યો છે કાર્યોને ત્રણ નામથી ઓળખવામાં આવે. એક માર્કેટિંગના કાર્યો, સેકન્ડ માર્કેટિંગના તત્વો, થર્ડ 4P. ખાસ ધ્યાન તો 4P. તો એના અંદર સૌથી પહેલા આપણે જોઈશું પેદાશ. માર્કેટિંગના કાર્યોના અંદર પેદાશ એટલે પ્રોડક્ટ એક પી થઈ ગયું. તો આ જે પેદાશ છે એ પેદાશ અથવા પેદાશ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે પેદાશો છે એ પેદાશો બજારના અંદર મીન્સ કે નવી પેદાશનું ઉત્પાદન અથવા ચાલુ જે પેદાશ હોય એ પેદાશના નિર્ણયના અંદર ચાલુ પેદાશનું ઉત્પાદન કે આ જે પેદાશ છે એ પેદાશ જે ચાલુ પેદાશ છે એ ચાલુ પેદાશના વિકાસ માટેના જે નિર્ણયોમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પેકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ, આ તમામ બાબતોનો સમાવેશ પેદાશ કે પેદાશ મિશ્રણમાં થાય છે. સાનો એક તો પેદાશની રૂપ, રંગ, આકાર, કદ, વજન, જથ્થો, પેકિંગ, કાર્ય સંબંધિત ખાતરી, વેચાણ પછીની સેવાઓ, આ દરેક બાબતોનો સમાવેશ થાય છે વેચાણના અંદર મીન્સ કે પેદાશના અંદર સમાવેશ થાય છે. જે તમે ચિત્ર જોઈ શકો છો, પાર્લેજીનું ચિત્ર જોઈ શકો છો, બરાબર. એ ઉપરાંત બીજા જે ચિત્રો મૂક્યા છે એ ચિત્ર તમે જોઈ શકો છો અને પેદાશ વિશે તમે ખ્યાલ મેળવી શકો છો. ત્યારબાદ બીજું કિંમત. હવે વર્તમાન જે ગ્રાહક હોય એને યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. ગ્રાહકો શું કહે ભાઈ કે સસ્તી અને સારી કિંમતવાળી વસ્તુઓ આપો, સસ્તી અને સારી. તો એનું અર્થ એવું થાય કે સારી ગુણવત્તાવાળી વસ્તુઓ જોઈએ છે અને બીજું વ્યાજબી કિંમતે વસ્તુઓ જોતી હોય છે એ ગ્રાહકોને. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ જ ધ્યાનમાં રાખવું પડે છે, ખૂબ જ કાળજી રાખવી પડે છે. તો પેદાશની જે કિંમત નક્કી થાય છે એ કિંમતમાં કઈ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે છે? તો પહેલું છે કે વેચાણ નીતિ, બરાબર. ધ્યાન રાખજો વેચાણ નીતિ કેવી છે. શાક નીતિ, ત્યારબાદ વટા વગેરે નીતિ, જથ્થાબંધ છૂટક વેચાણ, મધ્યસ્થોનું કમિશન વગેરે બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. તો અહીંયા શું વેચાણ નીતિ કેવી છે કે ભાઈ વેચાણ કયા પ્રકારે કરે? જથ્થાબંધ છે, છૂટક છે, મોટા જથ્થામાં છે, નાના જથ્થામાં છે, આ પ્રકારે. બીજું શાક નીતિ કેવી છે? તો ઉધાર છે, રોકડ છે, કયા પ્રકારે આ વેચાણ કરાય? એટલે ભાઈ શાક કે ભાઈ 2 મહિનાનું વેચાણ છે, 3 મહિનાનું વેચાણ છે, 4 મહિનાનું વેચાણ. આ શાક નીતિના આધારે કિંમત પણ કેવી હોય? જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ, કેમ કે આપણા અહીંયા કંઈક સ્કૂલના અંદર એક સર છે મુસ્તકીમ સર. એ મુસ્તકીમ સરની જે દુકાન છે એ દુકાનના અંદર પણ નીતિઓ તો હશે જ ને કે ભાઈ આ વ્યક્તિને આટલું વેચાણ કરતો એના મુજબ કિંમત પણ કેવી હોય છે? વધારે હોય છે.
ઉધાર વેચાણવાળાની કિંમત વધારે અને રોકડ વેચાણવાળાની કિંમત એ ઓછી હોય છે. એ ઉપરાંત બટાવ ડિસ્કાઉન્ટ આપવામાં આવે એ મુજબ કિંમત નક્કી કરવામાં આવે છે. જથ્થાબંધ અને છૂટક વેપારીના આધારે કિંમત નક્કી કરવામાં આવે. મધ્યસ્થોની જે વેચાણ હોય છે એ વેચાણના આધારે પર કિંમત કેવી હોય છે, અલગ અલગ હોય છે. તો આ મુજબ કિંમત નક્કી કરતી વખતે આ બધા જે પરિબળો છે એ પરિબળો ધ્યાનમાં રાખવા પડે છે. વેચાણ નીતિ, શાક નીતિ, ત્યારબાદ બટાવ અંગેની નીતિ, છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, એ ઉપરાંત કમિશન, આ બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. ત્યારબાદ છે કિંમત. પહેલું છે પેદાશ મીન્સ જે પ્રોડક્ટ, સેકન્ડ કિંમત પ્રાઇસ, ત્રીજું છે વિતરણ. વિતરણ એટલે પ્લેસ. ખાસ ધ્યાન વિતરણને આપણે પ્લેસ તરીકે અહીંયા આગળ લેવાનું છે. એટલે વિતરણ એટલે પ્લેસ. તો અહીં આગળ કઈ બાબતોનો સમાવેશ થાય, તો વિતરણ કરતી વખતે ઘણી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. જેમ કે દુકાન માટે વેચાણ છે, બરાબર, આ જે વેચાણ કરવામાં આવે છે એક વિતરણ છે. એ ઉપરાંત જથ્થાબંધ વેપારીઓ દ્વારા છૂટક વેચાણ, વેપારીઓ દ્વારા વેચાણ, એ એજન્ટો દ્વારા વાહન વ્યવહારના પ્રશ્નો વગેરે બાબતો ધ્યાનમાં રાખવી પડે છે. દુકાનો દ્વારા વેચાણ થાય કે દુકાનો દ્વારા વેચાણ થાય, એક વિતરણ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુઓ લઈ જવાની છે. જથ્થાબંધ વેપારીઓ દ્વારા વેચાણ થાય છે, છૂટક વેપારી દ્વારા પણ વેચાણ થાય છે. વેપાર એ ઉપરાંત એજન્ટો દ્વારા વેચાણ, વાહન વ્યવહાર દ્વારા પણ વેચાણ થાય છે. જેમ કે તમે માર્કેટના અંદર જ્યાં દુકાનમાંથી વસ્તુ કરો, કોઈ એવું વ્યક્તિ જે જથ્થાબંધ વેપારી પાસેથી વસ્તુ ખરીદે છે, કોઈ એવું હશે જે છૂટક વેપારી પાસેથી વસ્તુ ખરીદે છે, કોઈ એવું હશે જે એજન્ટ પાસેથી વસ્તુ ખરીદે છે, ને કોઈ એવું હશે જે વાહન વ્યવહાર દ્વારા માલ ડિલિવરી દ્વારા પણ વેચાણ કરવામાં. આ વિતરણ છે. વસ્તુઓને કઈ કઈ જગ્યાએ પહોંચાડવી, વસ્તુઓ જે છે એ વસ્તુઓને કયા પ્રકારે ગ્રાહક સુધી પહોંચાડવું એ વિતરણ છે. દુકાનો દ્વારા પહોંચાડવું, છૂટક વેપારી દ્વારા પહોંચાડવું, જથ્થાબંધ વેપારી દ્વારા પહોંચાડવું, એજન્ટ દ્વારા પહોંચાડવું કે હોમ ડિલિવરી દ્વારા પહોંચાડવું, કઈ રીતે માલ પહોંચાડવું છે એ આ વિતરણ એક પ્રકારે છે. એ વિતરણો શાના આધારે નક્કી થાય છે, તો વસ્તુનું કદ અને વિસ્તાર. વસ્તુ મોટી હોય તો એ મુજબનું વિતરણ હોય, વસ્તુ નાનું હોય એ મુજબનું વિતરણ હોય. વસ્તુ જે છે દૂરના સ્થળે લઈ જવાનું તે મુજબનું વિતરણની સ્થળ પર એ વિતરણ પસંદ કરવામાં આવશે. અને વસ્તુ નાના કદની હશે તે મુજબનું અને એ અંતર ઓછું હશે તે મુજબનું વિતરણ માર્ગ પસંદ કરવામાં આવશે. તો આ વિતરણ. પહેલું પ્રોડક્ટ, સેકન્ડ પ્રાઇસ, થર્ડ વિતરણ એટલે પ્લેસ, ચોથું છે અભિવૃદ્ધિ એટલે પ્રમોશન. તો અભિવૃદ્ધિ એટલે શું કે વેચાણના અંદર નોંધપાત્ર વધારો કરવો, વેચાણ કઈ રીતે વધે એ માટેની એક યુક્તિ છે એ અભિવૃદ્ધિ કહેવામાં આવે છે. વેચાણના અંદર કઈ રીતે વધારો, તો આપણે વેચાણના અંદર વધારો કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરી છે. જેમ કે જાહેરાત કરવામાં આવે છે, પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે, એ ઉપરાંત જોઈએ કે કોઈ ગિફ્ટો આપવામાં આવે છે, વેચાણ કિંમત ઘટાડવામાં આવે છે, એક સાથે એક વસ્તુ આપવામાં આવે છે, વટાવ આપવામાં આવે, વળતર આપવામાં આવે છે, વસ્તુ સાથે અન્ય વસ્તુ આપવામાં આવે છે. આવા ઘણા પ્રકારે આપણે વેચાણ વધારી શકીએ છીએ, અભિવૃદ્ધિ કરી શકીએ છીએ. ગ્રાહકો લલચાય, ગ્રાહકો વધારે વસ્તુ ખરીદવા માટે પ્રેરાય એ માટે અભિવૃદ્ધિ જરૂરી છે. અભિવૃદ્ધિથી વેચાણ વધે છે, નફો વધે છે, બરાબર. એ ઉપરાંત એકમ જે છે એ એકમ ઓછા ખર્ચે ખર્ચ કરે છે પણ એ ઓછો ખર્ચ કહેવાય, કારણ કે એનાથી વેચાણ વધે, વેચાણથી જે નફો થાય છે એ આ ખર્ચની સરખામણીએ વધારે હોય છે. તેથી એવું છે કે વેચાણ માટેની જે પ્રસિદ્ધિઓ છે પ્રસિદ્ધિઓ આપણે મેળવવી પડે છે. તો શું કરી શકાય, વેચાણ માટે જાહેરાત કરી શકાય છે, કોઈ ગિફ્ટ આપી શકાય છે, બટાવ આપી શકાય છે, વળતર આપી શકાય છે. એ ઉપરાંત એક ગિફ્ટ સાથે બીજી ગિફ્ટ આપી શકાય, બીજી વસ્તુ આપી શકાય, એક સાથે બીજી વસ્તુઓ આપી શકાય. મીન્સ કે સંતુલના સાથે પેન આપે છે લોકો, બરાબર. વાઘ બકરી હોય છે, એક વાઘ બકરી 1 કિલો ખરીદો તો 500 કરો તો એની સાથે બાઉલ આપવામાં આવે છે. એ ઉપરાંત કેટલીક વસ્તુઓ 50% વધારે આપવામાં આવે, 25% વધારે આપવામાં આવે, 20% વધારે આપવામાં આવે છે. 2 વસ્તુ ખરીદો 1 વસ્તુ ફ્રી આપવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે, પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે. આવા ઘણા બધા પ્રકારો છે જેના દ્વારા આપણે અભિવૃદ્ધિ કરી શકીએ છીએ અને વેચાણના અંદર આપણે વધારો કરી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ આપણે જોયા 4P.
પહેલું જોયું પ્રોડક્ટ, બીજું જોયું પ્રાઇસ, ત્રીજું જોયું વિતરણ, ચોથું જોયું અભિવૃદ્ધિ. એટલે ઇંગ્લિશના અંદર 4P કહેવામાં આવે: પ્રોડક્ટ, કિંમત એટલે પ્રાઇસ, વિતરણ એટલે પ્લેસ, અને ચોથી અભિવૃદ્ધિ એટલે પ્રોમોશન. 4 પ્રકારે આપણે એના પ્રકાર જોયા. માર્કેટિંગ 4P ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એટલે ખાસ ધ્યાન રાખવું. હવે આગળ આપણે જોઈશું માનવ સંસાધન સંચાલન. ચલો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળનો જે પોઈન્ટ છે એ જોઈએ. છેલ્લે પોઈન્ટ આપણે શું જોયું? તો 4P જોયું, બજારના કાર્યો એટલે બજારીય સંચાલનના કાર્યો. હવે આપણે જે આગળનું પોઈન્ટ જોવાનું છે તે માનવ સંસાધન સંચાલન. માનવ સંસાધન સંચાલન આપણે કર્મચારીઓની વાત કરીએ તો કર્મચારીઓ એ ધંધાકીય એકમના અંદર ખૂબ જ મૂલ્યવાન છે. જેમ કે ધંધાના અંદર જમીન, મકાન, ફર્નિચર, યંત્રો, કારખાના જેટલા ઇમ્પોર્ટન્ટ છે, એ બધી જે કાયમી મિલકતો જેટલી ઇમ્પોર્ટન્ટ છે એટલી જ ઇમ્પોર્ટન્ટ અહીંયા આગળ આપણે જોઈએ તો કર્મચારીઓ છે. બધું હોય પરંતુ કર્મચારી ના હોય તો કર્મચારી વગર કોઈ પણ કાર્ય થવાનું નથી. જેમ કે આપણી સ્કૂલ છે, એ સ્કૂલના અંદર બેન્ચીસો છે, બોર્ડ છે, ચોક છે, બરાબર, કોમ્પ્યુટર છે, બધું છે, પણ શિક્ષકો જ ના હોય તો પછી ભણાઈ શકાતું નથી. એ રીતે એકમના અંદર કર્મચારીઓ જો નહીં હોય તો એ જે એકમ છે એ એકમ કશા કામનો રહેતો નથી. જેમ કે જ્યાં કર્મચારી નથી ત્યાં કાર્ય થવાનું નથી. એ જ રીતે કહી શકાય કે ભાઈ કર્મચારી એ એકમની મૂલ્યવાન મિલકત છે, એટલે અમૂલ્ય મિલકત છે, જેનું મૂલ્ય આપણે આંકી શકવાના નથી. એની જે વફાદારી છે તે, એનું જે કાર્ય સંતોષ છે તે અહીં આગળ કર્મચારીને સાચવવા પડે. ખાસ ધ્યાન રાખજો કે કર્મચારીને સાચવો તો જ એકમની પ્રગતિ થાય, અને જો કર્મચારી સાચવવામાં નહીં આવે તો એકમની પ્રગતિ થવાની નથી. અને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું પડે, એ ઉપરાંત સંતોષ આપવો પડે, એના પગારના અંદર વધારો કરવો પડે. એનું જો પગાર વધારવામાં ના આવે તો હતાશામાં પરિણામે છે, તો એના કારણે એને યોગ્ય વાતાવરણ પણ આપવું પડે. જેમ કે બંધારણ કોઈ જગ્યા હોય જેના અંદર બારી ઉજાસ હોય જ નહીં, એવી જગ્યાએ કામ કરવાનું હોય તો તમે પણ વિચાર તમે કેટલા સમય સુધી કામ કરી શકો? તો તમે ખૂબ જ ઓછા સમય સુધી કામ કરશો અને પછી તમે ચીડિયા થઈ જશો. ચીડિયા ફરું, વાતાવરણ તમને યોગ્ય લાગશે નહીં એટલે તમે તરત બહાર નીકળી જશો. તો આપણે શું કહેવા માંગીએ છીએ? કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવું જોઈએ, એને યોગ્ય વેતન આપવું જોઈએ, એટલે એનો કાર્ય સંતોષ મળવો જોઈએ. એની જે વફાદારી છે, એની જે જુસ્સો છે, એની જે જૂથ ભાવના છે, એ વગેરેનો વિકાસ થાય ને ઉપરાંત એની કાર્યક્ષમતાનો અંદર વધારો થાય એવા સતત પ્રયત્નો કરવા જોઈએ. હવે આપણે જોઈએ કે માનવ સંસાધન સંચાલન એટલે શું? તેની જે વ્યાખ્યા છે સ્ક્રીનના ઉપર તમે જોઈ શકો છો કે આપણે જે મોટા ભાગે છે બધું સ્ક્રીનના ઉપર મૂકેલું જ છે, એ તમે વાંચી બી શકો છો અને મારા શબ્દો તમે સાંભળી પણ શકો છો. તો જોઈએ માનવ સંસાધન સંચાલન એટલે શું? તો માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો, અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદ્દેશો સાથે સાંકળી ધંધાની સફળતાના અને નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા છે. કોની વાત કરી? કર્મચારીની બુદ્ધિ છે, જ્ઞાન છે, એને શું ગમે છે, શું નથી ગમતું, એનું કૌશલ્ય છે, એનું વ્યક્તિગત વિકાસ થાય અને એની જે જરૂરિયાતો એ દરેક બાબતોને ધ્યાનમાં રાખી કંપનીના જે ઉદ્દેશો છે એને સાંકળવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા દ્વારા ધંધાની સફળતા મળે, ધંધાની નફાકારકતામાં વધારો થાય એવા પ્રયત્નો કરવામાં આવે તો એને કહેવાય માનવ સંસાધન સંચાલન તરીકે ઓળખવામાં આવે છે. કે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો. આગળનું જે પોઈન્ટ જોવાનું છે એ આપણે માનવ સંસાધન સંચાલનના લક્ષણ. તો માનવ સંસાધન સંચાલનના ટોટલ 7 લક્ષણો છે. આ 7 લક્ષણો તમારે ખાસ તૈયાર કરી લેવાના છે. તો એના અંદર આપણે સૌ પ્રથમ પહેલું લક્ષણ જોઈએ. તો પહેલું જે લક્ષણ છે તે કર્મચારીઓના કાર્યો છે. પોઈન્ટ યાદ રાખજો, કર્મચારીઓના કાર્યો તમારે યાદ રાખવાના છે. સ્ક્રીનના ઉપર છે, તમે વાંચી શકો છો અને હું તમને સમજાવું છું, એ તમે સમજજો. પહેલું છે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય.
એટલે કર્મચારીની ભરતી કરવામાં આવે. ભરતી એટલે તમને ખબર છે કે જગ્યા ખૂટતી હોય ત્યાં આગળ કર્મચારીને લેવામાં આવે છે. એ ઉપરાંત એને તાલીમ આપવામાં આવે છે. કર્મચારી નવો હોય, એકમના અંદર કામ નહીં કરી શકે, કયું કામ કરવાનું એની ખબર ના હોય, એટલે એને તાલીમ આપવી પડે છે. ત્યારબાદ જરૂર નહીં લાગે એને બઢતી આપવી પડે છે. એક જગ્યાથી બીજી જગ્યાએ એને બઢોતરી આપવામાં આવે છે. એ ઉપરાંત એની દોરવણી આપવા, એને જ્યારે ના મળતું હોય તો એને શીખવાડવામાં આવે છે. તો આવી દોરવણી પણ આપવામાં આવે છે. એટલે પહેલું કાર્ય શું થયું માનવ સંસાધન સંચાલનનું કે કર્મચારીઓની ભરતી, બઢતી, તાલીમ અને દોરવણી આપવાનું કાર્ય એ પહેલું સંચાલનનું લક્ષણ છે. ઓકે. સેકન્ડ કે કર્મચારીઓના જે ધ્યેયો હોય એ ધ્યેયોને કંપનીના ધ્યેયો સાથે સાંકળવા છે. કર્મચારીઓના ધ્યેયોને કંપનીના ધ્યેયો સાથે સાંકળવા એ એનું બીજું લક્ષણ આપણે કહી શકીએ છીએ. તો જોઈએ માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત અને કર્મચારીઓને જે કાર્ય સંતોષ મળે છે એ કાર્ય સંતોષ દ્વારા એકમના જે ધ્યેયો હોય એ ધ્યેયો સાથે સાંકળવાનો છે. તો આને આપણે કહીશું કે કંપનીના ધ્યેયો સાથે જ્યારે સાંકળવામાં આવે તો એક બાજુ કર્મચારીઓના પણ ધ્યેયો સંતોષાય અને બીજી બાજુ આપણે જોઈએ તો એકમના પણ ધ્યેયો સંતોષાય છે. એટલે સેકન્ડ જે લક્ષણ છે તે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી એ કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે. એટલે કે પહેલા કર્મચારીના ધ્યેયો જો સંતોષાશે તો આપોઆપ કર્મચારીઓની કાર્યક્ષમતાની અંદર વધારો થશે અને કંપનીના જે ધ્યેયો છે એ ધ્યેયો સિદ્ધ કરી શકાશે. ત્રીજું જે લક્ષણ છે તે કે કર્મચારી અમૂલ્ય મિલકત સમજવી જોઈએ કે જેમ એકમના અંદર જુદી જુદી મૂલ્યવાન મિલકતો હોય છે એ રીતે જ અહીં આગળ કર્મચારીને પણ અમૂલ્ય મિલકત ગણવામાં આવે છે. કેમ કે જે બીજી મિલકતો એને તમે વેચી શકો છો, જ્યારે કર્મચારીને તમે વેચી શકતા નથી. એટલે એ અમૂલ્ય મિલકત આપણે ગણી શકાય છે કે કર્મચારી નહીં હોય તો કાર્ય થવાનું નથી. તો જોઈએ ત્રીજું લક્ષણ માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેવું સંચાલન કરવામાં આવે છે. કે મૂળભૂત કાર્ય કીધું કર્મચારીઓને અમૂલ્ય મિલકત કે કર્મચારી વગરનું એકમ એ આત્મ વિનાનું હાડપિંજર જેવું છે. જેમ કે આપણા શરીરના અંદર આત્મા જ ના હોય તો આ જે આપણું શરીર છે હાડપિંજર બની જાય છે, એને ગમે તે ફેંકી શકો છો. એ જ રીતે જો એકમના અંદર કર્મચારી ના હોય તો આ જે એકમ છે એ એકમ હાડપિંજર બની જાય છે, કશા કામનું રહેતું નથી. તેથી કહી શકીએ છીએ કે ભાઈ કર્મચારી એ અમૂલ્ય મિલકત છે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે આપણો તે જોઈએ કે કર્મચારીએ યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે. કર્મચારી છે, હવે કર્મચારીને કામ આવડે એ ઇમ્પોર્ટન્ટ છે કે કામ આવડે છે તો એ એકમ માટે કંઈક કાર્ય કરી શકશે. તો કર્મચારીને કામ શીખવાડવું પડે છે. તો આ શીખવાડવાની પ્રક્રિયા એ જ તાલીમ છે. એટલે કર્મચારીને તાલીમ આપવી પડે છે. એ ઉપરાંત તાલીમ આપ્યા બાદ એનો વિકાસ કરી શકાય છે કે કર્મચારીઓ છે એ કર્મચારી મહત્તમ વિકાસ થાય એવા કંઈક પ્રયત્ન કરવા પડે છે. એમનો વિકાસ થશે તો અંતે કંપનીનો પણ અથવા એકમનો વિકાસ થઈ શકશે. એટલે ચોથું કાર્ય છે કે કર્મચારીને તાલીમ આપી અને વિકાસ કરવો. પાંચમો પોઈન્ટ છે કે કર્મચારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરી તેનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન છે. કર્મચારી કામ કરે છે, ચલો હવે આપણે સ્કૂલના અંદર પણ કામ તો થતું જ હશે, દરેક શિક્ષક જુદું જુદું કામ કરે છે. તો એ જે કામ કરે છે એ મુજબ એનો હોદ્દો પણ હોય છે, એ મુજબ એને કામ પણ સોંપવામાં આવે છે અને એ મુજબ એનું સ્થાન નક્કી થતું જોવા મળે છે. તો એ જ રીતે એકમના અંદર આપણે જોઈએ કે જુદા જુદા કર્મચારીઓ પોતાનું કામ કરે છે. તો એ બધા જે કર્મચારીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે અને જ્યારે નિરીક્ષણ કરવામાં આવે છે ત્યારે એ કર્મચારીનું સ્થાન નક્કી થાય છે. કયો કર્મચારી વધારે કાર્ય કરે છે, કયો કર્મચારી ઓછું કાર્ય કરે છે, કયો કર્મચારી કામ ચોરી કરે છે, કયો કર્મચારી વફાદારીથી કામ કરે છે. તો આ દરેક બાબત એ એકમના અંદર કર્મચારીઓની સ્પષ્ટી હોય છે.
જો કર્મચારી કામ ચોરી કરતો હશે તો એનો હોદ્દો આપોઆપ નીચો આવી જશે, અને જે કર્મચારી વફાદારીથી કામ કરશે તો એનો હોદ્દો આપોઆપ ઊંચું આવી જશે. એટલે કહી શકાય જે કર્મચારી વફાદારીથી કામ કરશે તો એને નેતાગીરીનું પણ કામ મળી શકે છે, અને જે કર્મચારી કામ ચોરી કરશે તેને તાબેદારીના અંદર એને કોઈના અંડરમાં કામ કરવું પડશે. આ એક શું છે? એક માનવ સંસાધન સંચાલન છે. એટલે જ કહેવાય છે કે માનવી છે એ માનવી પોતાનું જે વર્તન છે એ વર્તનથી પોતાનો હોદ્દો બતાડી દે છે કે પોતે કેવો છે. એ માનવી પોતાની રીતે પ્રગતિ પોતે દેખાઈ આવે છે. આપણે એવું બી કહેવાય છે, એવું બી વાક્ય છે કે માણસને ઓળખવા માટે માત્ર 1.5 મિનિટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. પહેલી 1.5 મિનિટના અંદર મનુષ્ય કેવું વર્તન કરે છે એ સામેવાળો વ્યક્તિ ઓળખી જાય છે. એ જ વસ્તુ આપણે કહી શકીએ કે કર્મચારી જો સારું કામ કરશે તો એ ઊંચા હોદ્દા પર જવાની તેવડ ધરાવે છે, એવું આપણે કહી શકીએ છીએ. એટલે કે તેનું સ્થાન નક્કી કરવા માટે એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. ત્યારબાદ આપણો છઠ્ઠો જે પોઈન્ટ છે એ જોઈએ કે યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે અને ખૂબ સમજવા જેવું છે. શું કહે છે કે સંચાલન જો સારું કરવામાં આવશે તો કર્મચારી જે જગ્યાએ કામ કરે છે ને તો એ જગ્યાએ કામ કરતો રહેશે. એ કર્મચારી બીજી જગ્યાએ જશે નહીં. પોતે જે કર્મચારી છે એ કર્મચારી એક જગ્યાથી જઈ બીજી જગ્યાએ એ કામ કરવા જશે નહીં. એ રીઝન એક જ છે કે સંચાલન યોગ્ય હોવું જોઈએ, કર્મચારીને એવો સંતોષ મળવો જોઈએ, કર્મચારીને યોગ્ય પગાર મળવો જોઈએ, કર્મચારીને અન્ય ફેસિલિટી પણ મળવી જોઈએ કે જેથી કરીને જે કર્મચારી છે એ કર્મચારી એ એકમના અંદર કામ કરવા માટે રસ દાખવે. એ જે કર્મચારી છે એ કર્મચારી પોતે એને એવું લાગે કે આ કંપની મારી છે. આપણી સ્કૂલના અંદર પણ ઘણા બધા ટીચરોને એવું લાગે કે આ સ્કૂલ અમારી છે ને એ ઉત્સાહથી કામ કરે છે, અને ઘણા બધા એવું પણ શક્ય બની શકે જે ઉત્સાહથી કામ કરતા ના હોય, એકમના અંદર પણ એ શક્ય બનતું હોય છે. તો આપણે એક શું બતાડે છે? તો એ બતાડે છે કે કર્મચારીનો જે મજૂર ફેરબદલીનો દર છે એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનો જે દર છે એ ઘટાડી શકાય છે યોગ્ય સંચાલન હોય તો. બીજું, જે કુશળ છે, જે ખૂબ જ વફાદાર છે, જેની કાર્યક્ષમતા વધારે છે, એને પણ એકમના અંદર ટકાવી રાખવા માટે આ સંચાલન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ઓકે. અને છેલ્લું જે લક્ષણ છે એ છેલ્લું લક્ષણ આપણે જોઈએ, કર્મચારીને યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. કર્મચારીને જો યોગ્ય વાતાવરણ નહીં મળે તો કર્મચારી આપોઆપ એક જગ્યાથી લઈને બીજી જગ્યાએ જઈ શકે. આપણે એવું કહીએ કે ભાઈ કર્મચારી પૈસાના કારણે પગારના કારણે કામ કરે છે, પગારના કારણે કામ કરે, એવું નથી હોતું. તમે વિચારો કે એવું શક્ય છે? તમે એવું વિચારો કે સાહેબ એવું જ હોય કે પગાર જ્યાં વધારે મળતો હોય ત્યાં કામ કરતા હોય? એવું નથી હોતું. પગાર કરતા કર્મચારી જે છે એ કર્મચારી તેનું એટમોસ્ફિયર વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે, વાતાવરણ વધારે ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. ભલે 30,000 રૂપિયા પગાર હોય પણ તેનું જો શોષણ થતું હોય અને કામ વધારે મળતું હોય અથવા એને ઉપરી અધિકારીને ત્રાસ આપતા હોય તો એવા સમયે 30,000ની નોકરી છોડી 15,000ની નોકરી કરવા માટે તૈયાર હોય છે. રીઝન એક જ છે, 15,000ના અંદર સંતોષ મળે છે, કેમ કે શારીરિક સંતોષ અને માનસિક સંતોષ બેઉ જરૂરી છે. તમે એવું વિચારો પગાર મળે, આર્થિક વસ્તુ તો મળી રહે છે પણ તમને જો શારીરિક રીતે અને માનસિક રીતે ત્રાસ લાગશે તો તમને કામના અંદર મજા આવશે નહીં. તેથી આપણે એવું કહી શકીએ કે યોગ્ય વાતાવરણ મળવું જોઈએ. યોગ્ય વાતાવરણ નહીં હોય તો કર્મચારી પોતાની પૂરેપૂરી કાર્યક્ષમતાથી કામ કરી શકતો નથી. તે માટે કહીએ છીએ કે યોગ્ય વાતાવરણ પૂરું મળે, યોગ્ય રીતે વાતાવરણ મળશે એ કર્મચારી પોતાની કાર્યક્ષમતાથી કામ કરશે, એને કાર્યના અંદર મજા આવશે,
અને રસ પડશે તો એના કારણે એનું પણ કામ થઈ જાય છે અને એકમનું પણ કામ થઈ જાય છે. તો આ જે આપણો 7મો પોઈન્ટ હતો તો એને આપણે જોઈએ કે શું કહેવા માંગે છે કે માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે. જો કર્મચારીને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે તો તેથી તેમના જુસ્સામાં અને કાર્યક્ષમતામાં વધારો થશે. એને જુસ્સો વધશે, એની વફાદારી વધશે, એને લાગશે ના આ કંપની આપણી છે, ના આપણું એકમ છે, એ રીતે સારી રીતે કામ કરશે. કંપનીના મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધિ કરી શકાય છે. મૂલ્યો જળવાય એટલે કંપનીની છાપ સારી ઊભી થાય છે અને કંપનીના જે ધ્યેયો છે એ ધ્યેયો પણ સિદ્ધ કરી શકાય છે. ટોટલ આપણે 7 મુદ્દા જોયા લક્ષણોના. પહેલો મુદ્દો હતો કર્મચારીના કાર્યો. બીજો મુદ્દો હતો કર્મચારીના એક વ્યક્તિગત ધ્યેયો સાથે એકમના ધ્યેયોને સાંકળવા. ત્રીજો મુદ્દો હતો કર્મચારી અમૂલ્ય મિલકત સમજવી. ચોથો હતો કર્મચારીની યોગ્ય તાલીમ આપી એનો વિકાસ કરવો. 5મો કે કર્મચારીનું કામગીરીનું મૂલ્યાંકન કરવું અને એનું સ્થાન નક્કી કરવું. 6મો પોઈન્ટ હતો મજૂર ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીને ટકાવી શકાય છે. અને 7મો જે મુદ્દો હતો એ યોગ્ય વાતાવરણ પૂરું પાડવું અને એના જુસ્સાના અંદર કાર્યક્ષમતાનો વધારો થાય એવા પ્રયત્નો કરવો. હવે આ વિડીયોનો આપણે છેલ્લો પોઈન્ટ જોઈશું કે માનવ સંસાધન સંચાલનના મહત્વ. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળનું પોઈન્ટ જોઈએ કે માનવ સંસાધન સંચાલનનું મહત્વ ખૂબ નાનું છે, નાના પોઈન્ટ છે, તમને આવડી જશે. નાનું વસ્તુ તમારે યાદ રાખવાનું છે, અંડરલાઈન કરી છે એ મુદ્દાને ખાસ તમારે ધ્યાનમાં રાખવાનો. ભાઈ એટલું યાદ કરશો કે તો બી તમને આખા મુદ્દો તમને ખબર પડી જશે. પહેલું જોઈએ કે કર્મચારીને લગતું છે એટલે ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થયો. માનવ સંસાધન સંચાલનથી શું થાય તો કર્મચારીઓને સંતોષ મળે છે. કર્મચારી જે હોય છે એ કર્મચારી પોતાની પૂરેપૂરી તાકાતથી કામ કરશે, પૂરેપૂરી કાર્યક્ષમતા દર્શાવશે. કેમ કે એને સંતોષ મળે છે. જ્યાં આપણને સંતોષ મળે છે ત્યાં આપણી કાર્યક્ષમતાઓ બતાવતા થઈએ છીએ. એટલે જ કહી શકાય કે ભાઈ કર્મચારીની કાર્યક્ષમતાનો અંદર વધારો કરવો હોય તો કર્મચારીને સંતોષ આપવો પડે છે. તો એ કર્મચારીને સંતોષ મળે, કર્મચારી યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે, કર્મચારીઓની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે તો કર્મચારી ઉત્સાહભરેથી કામ કરશે. એટલે જ કહી શકાય કે કર્મચારીઓની કાર્યક્ષમતાના અંદર વધારો થાય છે. સેકન્ડ પોઈન્ટ છે કે ચલો કર્મચારીની કાર્યક્ષમતાના અંદર વધારો થાય તો સીધી ઇફેક્ટ કોના પર પડશે તો જે તે એકમના ઉપર. તો એકમની જે નફાકારકતા છે એ નફાકારકતાના અંદર પણ શું થશે? વધારો થશે. એટલે કે એક બાજુ કર્મચારી સારી રીતે કામ કરશે તો જો કર્મચારી સારી રીતે કામ કરશે તો એકમની નફાકારકતાના અંદર વધારો થશે. કોમન છે. જેમ કે આપણે એવું વિચારીએ કે સ્કૂલના અંદર શિક્ષકો સારું ભણાવશે તો આપણે એવું કહીએ કે ભાઈ સ્કૂલનું રિઝલ્ટ સારું આવશે. હવે સ્કૂલનું સારું રિઝલ્ટ આવશે એનું અર્થ શું થયું કે કર્મચારીઓને સારી રીતે સંતોષ મળેલું છે. તે જ વસ્તુ એકમના અંદર જોઈએ કે એકમના અંદર કર્મચારીઓ છે એ કર્મચારીની કાર્યક્ષમતાના અંદર વધારો થશે તો એકમની જે નફાકારકતા છે એ નફાકારકતાના અંદર પણ વધારો થશે. એક બાજુ એકમની નફાકારકતા વધે તો એકમની પ્રગતિ થાય એટલે એની પ્રતિષ્ઠાના અંદર પણ વધારો થતો જોવા મળે છે. એટલે ત્રીજો પોઈન્ટ છે એકમની પ્રતિષ્ઠાના અંદર વધારો. પહેલો પોઈન્ટ કયો છે વિદ્યાર્થીઓ તો કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો. બીજો પોઈન્ટ કયો છે તો એકમની નફાકારકતાના અંદર વધારો. ત્રીજો પોઈન્ટ તો એકમની પ્રતિષ્ઠાના અંદર વધારો થાય છે. કારણ કે નફાકારકતા વધે એના કારણે પ્રતિષ્ઠાનું મૂલ્ય પણ વધે છે. સારા જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ એકમના અંદર કામ કરે છે તે માટે. ત્યારબાદ ચોથો પોઈન્ટ છે કે પ્રતિષ્ઠા જાળવી રાખવા માટે શું કરવું પડે તો એકમે પોતાની જે ગુણવત્તા છે વસ્તુની એ ગુણવત્તા યોગ્ય રાખવી પડે. એટલે કે યોગ્ય ગુણવત્તા એટલે સેવા કે વસ્તુની ગુણવત્તા ઊંચા ધોરણે રાખવી જોઈએ. એટલે ચોથો પોઈન્ટ છે તો ઉત્પાદિત વસ્તુ કે સેવાની ગુણવત્તાના ઊંચા ધોરણો જળવાય. કે જે કર્મચારી છે એ કર્મચારી ની કાર્યક્ષમતાના અંદર વધારો થશે, એકમની નફાકારકતાના અંદર વધારો થશે, એકમની પ્રતિષ્ઠાનું મૂલ્ય વધશે. એ માટે જે એકમ છે એ એકમ ઉત્પાદિત જે વસ્તુઓ છે કે સેવાઓ છે એની જે ગુણવત્તા છે એ ગુણવત્તા ઊંચી રાખવા માટે પ્રયત્ન કરશે.
ત્યારબાદ 5મો પોઈન્ટ જૂથ ભાવના, કે માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે. કારણ શું કહી શકીએ કે કર્મચારીઓ જે છે એ કર્મચારીઓ એકબીજાના સહકારથી કામ કરતા હોય છે. કે આપણે એવું બોલે વિના સહકાર નહીં ઉગતા. એકલો માણસ જે હોય છે, એકલો માણસ કશું કરી શકવાનો નથી જ્યાં સુધી સહકાર ના હોય, એકબીજાના ઉપર આધાર રાખવો પડે છે. તો અહીં આગળ એક જૂથથી જ્યારે કામ કરવામાં આવશે, જૂથ ભાવના કેળવાશે, તો એવા સમયે કર્મચારી છે એ કર્મચારીનો વિકાસ થાય છે, એકબીજાને શીખવાડશે તો વિકાસ થાય. આપણે એક સિમ્પલ ઉદાહરણ આપ્યું તમારું, કે તમને જો એકાઉન્ટ આવડતું હોય ને તમે એકાઉન્ટ છે બીજાને શીખવાડશો, તેની સાથે એનો પણ વિકાસ થશે, સાથે સાથે તમારો પણ વિકાસ થશે. કેમ કે શીખવાડવાથી વધારે આવે. એ રીતે કર્મચારીઓ જૂથ ભાવનાથી કાર્ય કરશે તો એમનો વિકાસ થઈ શકે છે. ત્યારબાદ 6મો પોઈન્ટ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે. જે એકમના અંદર ઉત્પાદનના સાધનો છે, મીન્સ કે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, યંત્રો છે, મશીનરી છે, નાણાં છે, રોકાણો છે, આવા ઉત્પાદનના જે પણ સાધનો છે એ બધા જે સાધનો છે એ મહત્તમ ઉપયોગ કરી શકાય માનવ સંસાધન સંચાલન હોય ત્યારે, કર્મચારીઓને સારી રીતે સંતોષ આપવામાં આવે ત્યારે. ત્યારબાદ 7મો પોઈન્ટ આગળ જે હતો એ કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. કર્મચારીઓ જે હોય છે એ કર્મચારીઓ એક જગ્યાથી બીજી જગ્યાએ જતા નથી, છોડી જતા નથી, કેમ કે એમને મહત્તમ સંતોષ પ્રાપ્ત થયેલું જોવા મળે છે. ત્યારબાદ 8મો પોઈન્ટ છે કર્મચારીઓના સંતોષમાં વધારો થાય. માનવ સંસાધન સંચાલનના કારણે સારું સંચાલન કરવામાં આવશે માનવને લગતું, તો કર્મચારીઓ છે એ કર્મચારીઓ એને કાર્ય અને અંદર એમને સંતોષ મળશે, એટલે એમના સંતોષના અંદર વધારો થશે. અને છેલ્લું પોઈન્ટ 9મો જે છે એ 9મો છે માનવ સંસાધન સંચાલનને કારણે કર્મચારીઓને પૂરતો કાર્ય સંતોષ મળે છે, જેથી ઔદ્યોગિક શાંતિનું વાતાવરણ ઊભું થાય છે. એટલે કર્મચારીઓને શું મળશે? સંતોષ મળશે. કર્મચારીને સંતોષ મળશે એટલે કર્મચારીઓ જે ઔદ્યોગિક ઝઘડાઓ છે, જે ઉદ્યોગને લગતા જે ઝઘડાઓ છે કરશે નહીં, અને જે અશાંતિ હોય છે જેમ કે હડતાળ પાડવી, તાળાબંધી કરવી, તોડફોડ કરવી, આવા કોઈ પણ કાર્ય થશે નહીં, અને કર્મચારીઓને બધા સંતોષ મળશે અને ઔદ્યોગિક ઝઘડાઓનો જે અંત આવશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલા પોઈન્ટ જોયા? તો ટોટલ 9 પોઈન્ટ જોયા. પહેલો જે પોઈન્ટ છે કર્મચારીની કાર્યક્ષમતામાં અંદર વધારો થાય છે. બીજું છે એકમની નફાકારકતાના અંદર વધારો થાય છે. ત્રીજું છે એકમની પ્રગતિના અંદર વધારો થાય છે. ચોથું છે કે ઉત્પાદિત જે ચીજ વસ્તુઓ કે સેવા હોય એની ગુણવત્તાના ઊંચા ધોરણ રાખવો. 5મો પોઈન્ટ જૂથ ભાવના કેળવવી. 6મો પોઈન્ટ ઉત્પાદનના સાધનો મહત્વ ઉપયોગ કરવો. 7મો પોઈન્ટ મજૂર ફેરબદલીનો દર ઘટાડી જાય એટલે કર્મચારી ફેરબદલીનો દર ઘટાડી શકાય. 8મો પોઈન્ટ કર્મચારીઓની કાર્યસંતોષના અંદર વધારો. અને 9મો જે છેલ્લો પોઈન્ટ છે ઔદ્યોગિક ઝઘડાઓનો અંત આવે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ આ વિડીયો પૂરો કરીએ છીએ. હવે આપણે એક વિડીયો બનાવીશું અને એના અંદર આપણે જોઈશું નાણાકીય સંચાલન અને ઉત્પાદન સંચાલન. આના દ્વારા આપણે આ ચેપ્ટરને પણ પૂર્ણ વિરામ કરી દઈશું. ઓકે, તો મળીએ છીએ નવા વિડીયોના અંદર બીજા 2 પોઈન્ટ લઈને. ઓકે, બાય બાય, સી યુ, ટાટા, અસ્સલામુ અલૈકુમ.